તો ભારતને ફરી એકવાર કોરોનાએ ભરડામાં લીધો છે। દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે। ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961ને પાર પહોંચ્યા છે, જેમાં કેરળમાં સૌથી વધારે 1335 કેસ નોંધાયા તો મહારાષ્ટ્રમાં 506 કોરોનાના કેસ સાથે બીજા નંબર પર છે। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર 2 જૂન સુધી 24 કલાકમાં 370 નવા કેસ દાખલ થયા તો મૃત્યુ આંક 34 પર પહોંચી ગયો છે। છેલ્લા 24 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત થયા હોવાના અહેવાલ છે। રવિવારે દિલ્હીમાં એક 22 વર્ષની યુવતી અને તમિલનાડુમાં એક 25 વર્ષના યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે। તો દર્શક મિત્રો, સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે। કોરોનાએ કાબુ ગુમાવ્યો છે, તેના દ્રશ્યો આપને સમજાવવાનો પ્રયાસ કરીશું ગ્રાફિક્સના માધ્યમથી। કયા કયા રાજ્યોની અંદર કોરોનાના કેસો નોંધાયા છે। સૌથી પહેલાં નીચે તરફ જઈએ તો કેરળમાં 1435 કેસ નોંધાયા છે। મહારાષ્ટ્રમાં કુલ 506 સંખ્યા થઈ છે। દિલ્હીમાં 483 સંખ્યા થઈ છે, સૌથી વધારે કેરળમાં છે। ગુજરાતમાં પણ 338 કેસ અત્યાર સુધી નોંધાયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારબાદ અન્ય રાજ્યોની વાત કરીએ તો આ બાજુ પશ્ચિમ બંગાળ છે। પશ્ચિમ બંગાળમાં કુલ 331 કેસ છે। કર્ણાટકમાં 253 કેસ એક્ટિવ કેસ નોંધાયા છે। તામિલનાડુમાં 189 કેસ નોંધાયા છે અને એવામાં ઉત્તર પ્રદેશમાં 157 કેસ નોંધાયા હોવાના આ આંકડા સામે આવી રહ્યા છે। આ આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે કે રાજસ્થાનમાં 69 કેસ નોંધાયા છે, ત્યારે પુડુચેરીની વાત કરીએ જ્યાં 38 કેસ નોંધાયા છે। ફરી એકવાર નીચેનો પટ્ટો અને ભારત દેશમાં હરિયાણામાં 28 કેસો નોંધાયા છે। તો આ પ્રકારના જે આંકડા સામે આવી રહ્યા છે, મધ્યપ્રદેશમાં 23 કેસ, આ આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે કે કોરોનાએ કાબુ ગુમાવ્યો છે। ત્યારે સમગ્ર દેશભરમાં કોરોનાની સંખ્યા દિવસે ને દિવસે કોરોનાના કેસોની સંખ્યા વધતી નજરે પડી રહી છે। એવામાં કોરોનાનો કહેર વધતો નજરે પડી રહ્યો છે, ત્યારે ચિંતાની આ લહેર કહેવાશે। એવામાં સમગ્ર દેશભરનું આરોગ્ય વિભાગ પણ અત્યારે સતર્ક બન્યું છે અને સાથે સાથે દરેક રાજ્યના સ્તર પર દિશા નિર્દેશ કરવામાં આવી રહ્યા છે। ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે કયા પ્રકારનું ગ્રાઉન્ડ લેવલ પર તેમણે તકેદારી અને ધ્યાન રાખવાની જરૂર છે। તો કોરોનાને લઈને અત્યારે હાલ મહારાષ્ટ્રના કેસો 506 નોંધાયા છે।